જે હું ફેસબુક ઓપન કરું છું જે શ્રી. જે નું મ્યુટ લાગે છે પ્રભુ, આપણે સ્મિતાબેન અનમ્યુટ કરો જે ને. મેં કોહોસ કરી દીધા છે. હમ. હા હું કરું, ઝૂમ ખોલું. જે મેં કોહોસ કરી. અવાજ આવે છે તમને? હા જે અબ બી જાયો. હા બસ ઓકે તો સારું. આપનો વિડીયો દેખાય છે જયશ્રી આજે. હા તો ચાલુ કરી દે. હા જે આપના ચરમાં કુટી કુટી દનવત પર આતના વચરામત કુથાત કરસી વલ્લભા દી સકી જય. પુષ્ટિ માર્ગીય સર્વજ્ઞ કરુણાર સ્ફુરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણે 45 શ્લોક નું જોતા હતા, એમાં આજ્ઞા એમ કરી કે યુવામ મામ પુત્ર ભાવેન બ્રહ્મ ભાવેન ચાસ ચિંતયંતો કૃત સ્નેહો યાસ્ય મદગતિમ પરામ. એના ઉપર આપણે ઘણું બધું વિવેચન પણ જોયું હતું કે પુત્ર ભાવથી અને મહાત્મ્યના ભાવથી એટલે કે બ્રહ્મ ભાવથી. તો જે બ્રહ્મ ભાવ છે એ આપણે એનું પણ વિચાર કર્યો હતો કે બ્રહ્મ ભાવથી સ્નેહ કઈ રીતના અને પુત્ર ભાવથી સ્નેહ કઈ રીતના. અને એનો સારામાં એ હતો કે જે પ્રભુનું સ્વરૂપ છે એ પોતે જ અલૌકિક છે, પોતે જ પુષ્ટિ છે. એના કારણે જે કોઈ પણ ભાવથી ત્યારે ભગવાનમાં કોઈ યુક્ત થાય, ભગવાનમાં કોઈનો સંબંધ જોડાય, તો એ પછી બ્રહ્મ ભાવથી હોય કે પુત્ર ભાવથી હોય, બંને ભાવથી એને ભગવાનમાં સ્નેહ ઉત્પન્ન થાય. અને સ્નેહ ઉત્પન્ન થાય તો સ્નેહ પોતે જ ફલાત્મક છે, એટલે આગળ ઉપર એને જે કંઈ પણ ફલ પ્રાપ્ત કરવાના હોય એ બધા ફલ એને પ્રાપ્ત થાય. જેમ કે શાસ્ત્રનું માં ભક્તિનું ફલ છે એ મોક્ષ છે. તો અહીંયા એમ કહેવામાં આવ્યું કે એમને હવે માંગવાની જરૂર ના રહી, કે એમને કોઈ મોક્ષ રૂપી ફલ માંગે કે એવી કોઈ આવશ્યકતા એમને ના રહી, કેમ કે ભગવાન એમને પુત્ર રૂપે પ્રાપ્ત થયા તો એમને મોક્ષ આદિ બધા ફલ સહજ છે. હવે એમને કોઈ ફલ માંગવાની આવશ્યકતા નથી. એટલે આ પ્રમાણે પ્રગટ કર્યું. અને પછી એ વાત આમાં કહેવામાં આવી કે જે પધારવાના છે એ ભગવાને મુખારવિંદથી આજ્ઞા નથી કરી, પરંતુ એમને એવી પ્રેરણા થઈ છે કે જેથી કરીને એમને હવે કોઈ ભગવાનને પૂછવાનું રહેતું નથી. એટલે એમને ગોકુલ જવાનું એમને મનમાં વિચાર આવે છે કે ગોકુલ પ્રભુને લઈ જઈએ તો એક પ્રકારનો આગળ ઉપર કંઈ એમને પરિશ્રમ ન થાય, એમ કે કંસથી કે કોઈ પણ કંસના જે બીજા પણ જે કોઈ રાજાઓ કે જે કંસના સંગી છે એ પણ પ્રભુને કોઈ પરિશ્રમ ના આપે, કેમ કે કદાચ પ્રભુ કંસને ત્યાં ને ત્યાં કંસનું વધ કરી દે, તેમ છતાં પણ બીજા લોકો જે કંસના સંગી છે એ પણ કંઈક હેરાનગતિ ઊભી કરી શકે. એટલે ઉત્તમ પક્ષ એમાં એ સ્વીકાર થયો, એ નિર્ણય થયો કે અહીંથી જવું સૌથી વધુ ઉત્તમ છે. હવે કારિકા છે.
નવકારિકા છે. એ નવકારિકાનો વિષય છે એ છે કે પ્રભુ 11 વર્ષ ગોકુલમાં બિરાઈ જાય એનો હેતુ શું, એમ ગોકુલમાં કેમ ભગવાન 11 વર્ષ બિરાઈ જાય એ સંદર્ભમાં આ કારિકા છે. પેલી છે આવિર્ભાવે પુત્ર તયા સાધનમ તું તપો ભવત અગ્રે લીલા રસ પ્રાપ્તો સાધનમ મૃગ્યમેવ. એટલે જે એમના પુત્ર રૂપે ભગવાન પ્રગટ થયા એમાં સાધન શું, તો કે એમાં સાધન તો તપ છે. એ લોકોએ તપ એટલું કર્યું હતું કે જેથી કરીને એમને પ્રભુ છે એ પ્રાપ્ત પુત્ર રૂપે થયા એમ. એટલે ભગવાનના પુત્ર રૂપે પ્રગટ થવામાં સાધન છે એ તપ છે. પરંતુ જે ભક્તિ રસનને પ્રાપ્ત થયો એ ભક્તિ રસનને પ્રાપ્ત શા માટે થયો એનું સાધન શું એ તો અહીંયા વિચારણીય છે. વિચારણીય છે, મૃગ્ય છે, એટલે એમ કે શોધવું પડે. આપણે એમ કહીએ ને કે એ તો હવે આપણે શોધવું પડે એવી વસ્તુ છે, એટલે મૃગ્ય કીધું અહીંયા. સાધન મૃગ્ય મેં એનું કારણ એ કે કોઈ ભક્તિનું કોઈ જે ભક્તિ માર્ગીય જે સાધન હોય એવું કોઈ સાધન એમણે પહેલા કરેલું નથી. તો પછી એમના કઈ રીતના સિદ્ધ થાય, એમ આ ભક્તિ એમને સિદ્ધ કઈ રીતના થઈ, તો એ વિચારણીય પ્રશ્ન છે. હવે એનું કારણ, એની પાછળનો હેતુ, એની પાછળનું રહસ્ય છે એ પ્રગટ કરે છે કે ભક્તિ માર્ગીયમ ઇતિ આત્મ વિયોગમ અકરોત હરિ તદા તું સ્વત એવાસી ભગવત ભાવ સંતતિ. એટલે ભગવત ભાવ છે એ એક પ્રકારની મનની વૃત્તિ છે. આપણે જેમ કહીએ કે હજારો વૃત્તિઓ મનની હોય એમ ભગવત ભાવ છે એ પણ એક વૃત્તિઓનો સમૂહ છે કે માણસને જેમ કે કૃષ્ણ દર્શન લાલસા, કે ભગવત દર્શન લાલસા ઉત્પન્ન થઈ, કે ઈચ્છા ઉત્પન્ન થઈ ભગવાનના સેવાની, કે સંસર્ગની, કે આલાપની. તો એ જે કાંઈ પણ ઈચ્છાઓ છે જીવની અંદર ભગવત સંબંધી, એ બધી એના મનની વૃત્તિઓ છે. તો મનની વૃત્તિઓમાં કેવું હોય કે કાંઈક એ વૃત્તિઓ પાછળનો કોઈ ભાવ હોય, કારણ હોય, અને પછી એની સંતતિ રૂપી વૃત્તિઓ હોય. એટલે એનાથી આગળ પ્રગટ થતી વૃત્તિઓ હોય એને સંતતિ રૂપ કહેવાય. એટલે અહીંયા એ શબ્દ વાપરવાનો કે ભગવત ભાવ સંતતિ તદાતુ સ્વત એવા સિદ્ધ. એટલે એમ કે જ્યારે ભક્તિ માર્ગીયતા એમની સિદ્ધ કરવા માટે પ્રભુએ પોતાનો વિયોગ એમને કરાયો. કેમ કે જે ભક્તિ રસ છે એ ભક્તિ રસના બે પાસાઓ છે, એક તો સંયોગ રસ ને એક વિયોગ રસ. તો અને ભક્તિ રસની અંતર્ગત કોઈ એમ કે ભાઈ શૃંગાર રસ મુખ્ય છે, તો શૃંગાર રસના પણ બે મુખ્ય એમાં રહેલા બે મુખ્ય ઘટકો છે, સંયોગ ને વિપ્રયોગ. એટલે સંયોગ ને વિપ્રયોગ છે એ બંને રીતના ભક્તિમાં જરૂરી છે. કોઈ શૃંગાર રસાત્મક ભક્તિ હોય કે કોઈ પણ રસાત્મક ભક્તિ હોય, ભગવત સંબંધી ભક્તિ હોય, એમાં એ બંને રસ હોય છે. ભક્તિ માર્ગીયતાની સિદ્ધ ક્યારે થાય કે ઉત્કટ ભાવ થાય. ભાગવત કહે છે ને કે તીવ્ર એને ભક્તિ યોગ એને, એટલે ભાવ એનો ઉત્કટ થાય, તીવ્ર થાય ત્યારે એની ભક્તિ સિદ્ધ થાય. તો એ ઉત્કટતા કે તીવ્રતા એના ભાવમાં ક્યારે આવે કે જ્યારે એને વિપ્રયોગ થાય, ભગવાનનો વિપ્રયોગ એને સિદ્ધ થાય ત્યારે એ ભાવની ઉત્કટતા આવે કે જેનાથી પ્રપંચની સ્મૃતિ થાય, કે જેનાથી અન્ય જે વિષયો છે એની વિસ્મૃતિ થઈ જાય, કે અન્ય જે વસ્તુઓ છે એના પ્રત્યેનો જે મનોભાવ છે એ વીક થઈ જાય અને ભગવાન પ્રત્યેનો મનોભાવ છે એ દ્રઢ થઈ જાય.
એનાથી વધી જાય એમ. એટલે એવું વિયોગમાં જ સંભવ છે, સંયોગમાં ના થાય. એટલે ભગવાન એમને વિયોગ છે, કેમ કે સંયોગ તો એમને થઈ ગયો, ભગવાનના એમને દર્શન થયા અને એમને મહાત્મ્ય જ્ઞાન પણ થઈ ગયું. એટલે જે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ એ શરત ભક્તિની હોય એ પણ સિદ્ધ થઈ ગઈ, કેમ કે મહાત્મ્ય જ્ઞાન એમને થઈ ગયું. શંખ ચક્ર ગદા પદ્મથી યુક્ત છે, ચતુર્ભુજ સ્વરૂપ છે, એટલે બધું એમને ખ્યાલ આવી ગયો કે આ ઈશ્વર છે એમ. તો મહાત્મ્ય જ્ઞાન એમનું સિદ્ધ થઈ ગયું. એમને બાળકનો ભાવ પણ આવી ગયો, એટલે એમને એક પ્રકારનો સંયોગ પણ થઈ ગયો કે આ મારા બાળક છે એમ. તો હવે એમને ભક્તિના અંતર્ગત એમને ઘટે છે શું, તો કે કેવલ એમને વિપ્રયોગ ભાવની જરૂર છે. તદા તું સ્વતઃ એવ આસિત ભગવત ભાવ સંતતિ. એટલે વિપ્રયોગ છે એ બીજ છે, એ મૂળ છે. એટલે તો આપણે જે બ્રહ્મસંબંધ મંત્ર છે એ બ્રહ્મસંબંધ મંત્રમાં આપણે ત્યાં કંઈક કહેવામાં આવે છે કે જનિત તાપ છે, એનાથી જનિત જે તાપ છે, ક્લેશ છે, એનો જે આનંદ છે એ વિસ્મૃત થઈ ગયો છે, કેમ કે એ બીજ ભાવ છે. બીજ ભાવ આપણે જેને કહીએ છીએ કે ભક્તિવર્ધિનીમાં કે બીજ દારઢ્ય પ્રકાર વસ્તુ, તો બીજ ત્યાં જે કહેવામાં આવ્યો એ બીજ ભાવ એટલે શું? બીજ ભાવ એટલે કે ભગવત પ્રાપ્તિની કામના માટેનો તાપ, ભગવત પ્રાપ્તિ માટેનો તાપ જે છે એ જ બીજ ભાવ છે. કેમ કે જે કાંઈ પણ જીવ છૂટા પડેલા ભગવાનથી છે, એમાંથી જે પુષ્ટિ જીવ છે એને તો ખાસ કરીને ભગવત પ્રાપ્તિની કામના એની અંદર હોય. મર્યાદા જીવમાં પણ હોય. એટલે એમ કે જે દૈવી જીવ હોય એની અંદર ભગવત પ્રાપ્તિની કામના હોય. એ કામના હોય, એ કામનાના કારણે એની અંદર એક પ્રકારનો તાપ હોય કે ક્યારે મને ભગવત પ્રાપ્તિ થાય. તો એ તાપ છે એનું બીજ છે, એ ભાવનું. એમ ભક્તિનો જે ભાવ છે એનું બીજ છે એ તાપ છે. અને પછી એ બીજ જ્યારે પ્રગટ થાય અથવા એ બીજ જ્યારે અનુભવાય જીવને, ત્યારે બીજા એમાંથી સંતતિ એટલે એ જ બીજ ભાવમાંથી અનેક પ્રકારના બીજા ભાવો પ્રગટ થાય. કે જેમ આપણે જેને કહીએ કે લીલા ભાવનાઓમાં અનેક પ્રકારની ભાવનાઓ બતાવેલી હોય, અથવા આપણે એમ કહીએ કે ભાઈ સાત્વિક રાજસ તામસના ભેદથી અનેક પ્રકારના ભાવો છે. સાત્વિક છે, સાત્વિક રાજસ છે, સાત્વિક તામ, 9 પ્રકારના એ થઈ ગયા. તો એ બધા ભાવના ભેદ આપણે ત્યાં બતાવવામાં આવ્યા ગ્રંથોમાં. તો આટલા બધા ભેદ છે એની સંતતિ છે, મૂળમાં એની અંદર બીજ ભાવ છે. એ બીજ ભાવથી આ બધી સંતતિ અનેક પ્રકારના ભાવો છે એમાંથી પ્રગટ થાય છે. પરંતુ મૂળમાં એ જે બીજ છે એનું પ્રગટ થવું જરૂરી છે. એટલે એને આપણે કેવી રીતના સમજી શકીએ કે આપણી પાસે કોઈ વસ્તુનું બીજ છે, જેમ અત્યારે વૈજ્ઞાનિકો હોય એ લોકો બધા જે બીજ હોય એને એક પ્રકારની સીડ બેંક હોય ત્યાં સાચવી રાખ્યા હોય. જેમ ઉત્તર ધ્રુવમાં એક સીડ બેંક બનાવેલી છે. એ સીડ બેંકની અંદર બધા જે વનસ્પતિઓ, દુર્લભ વનસ્પતિઓના બીજ છે એને સાચવી રાખ્યા છે, કેમ કે ત્યાં એટલું ટેમ્પરેચર નીચું હોય એ બીજને કાંઈ નુકસાન ન થાય અને કાંઈ વાંધો ના આવે. એ બધાને ત્યાં સાચવી રાખવા માટે એક વોલ્ટ બનાવેલો છે. ભાઈ પૃથ્વીમાં ગમે એવી આપત્તિ આવે, તો પૃથ્વીમાં કાંઈ પણ થાય તો એ વોલ્ટમાંથી એ બીજ કાઢી અને પાછું એને વાવવામાં આવે તો ઉગે એમ. હવે હકીકતમાં એવી છે કે જ્યારે આપણે એવી રીતના સીધું વાવવાનો પ્રયત્ન કરીએ તો કદાચ ના પણ ઉગે, કેમ કે એની એક પ્રક્રિયા હોય કે પહેલાં તો એને એ ટેમ્પરેચરમાંથી એને ધીરે ધીરે ઓલા ટેમ્પરેચરમાં લઈ આવવું પડે, નોર્મલ ટેમ્પરેચરમાં. પછી એને કોઈ ભેજવાળી વસ્તુમાં, જેમ કે કાગળમાં કે કોઈ એવી વસ્તુમાં એને રાખવું પડે. તો એ થોડુંક જ્યારે પ્રસ્ફુટિત થાય પછી એને જમીનમાં વાવે તો એનું ઉત્તમ પરિણામ આવે. તો અહીંયા એના જેવી વાત છે કે બીજ તો બધા, કેમ કે નકર કોઈને એમ પ્રશ્ન થાય કે બીજ છે આપણે કઈ બીજ ભાવ,
બીજ ભાવનો મતલબ તો એ કે બીજ ભાવ તો બધાની અંદર છે જ. તો બીજ ભાવ કે કોઈ ઉપરથી કંઈ કોઈની અંદર બીજ ભાવ આરોપી શકાય એવું તો છે નહીં કે કોઈ જીવમાં આપણે એમ કે આનામાં બીજ ભાવ નથી તો આપણે એના બીજ ભાવને પ્રગટ કરી દઈએ, એ સંભવ નથી. કેમ કે બીજ ભાવ છે એ તો મૂળ ઈચ્છાથી, ભગવદ ઈચ્છા, મૂળ ઈચ્છા જેને આપણે કહીએ, એ મૂળ ઈચ્છાથી બધા દૈવી જીવોની અંદર બીજ ભાવ છે જ. અને તેમ છતાં પણ આપણે જોઈએ છે કે બધા દૈવી જીવોને કોઈને ભગવત ભજનનો આનંદ કે ભગવાનનો અનુભવ કે પછી સાધનની સિદ્ધિ કે મોક્ષ પ્રાપ્ત એને જન્મમાં નથી થતો. તો પછી બીજનું શું થયું? એમ એ બીજ ભાવ હતો એની અંદર, એનું શું થયું? એ કેમ નિષ્ફળ ગયું? એ પ્રશ્ન ઉત્પન્ન થાય. એનું કારણ એ છે કે બીજ તો છે પણ એ એક્ટિવેટ થયેલું નથી. જેમ ઓલું પ્રસ્ફુટિત બહાર એને કરી ને એક્ટિવેટ કરીને પછી તમે જમીનમાં આવો તો એમાં બહુ વધારે સંભાવના છે કે એ ઉગે. અને કદાચ એવું બની શકે કે જમીનમાં ને જમીનમાં હોય છતાં પણ એ ના ઉગે. અને એમને એમ જે અવસ્થામાં હોય એની અવસ્થામાં રહે, પછી ક્યારેક કોક પાછું એને બહાર કાઢીને પાછું એને વાવે તો કદાચ ઉગી જાય. એટલે એ વસ્તુ એવી છે કે જે સ્થાનમાં એ છે, જેનો જન્મ છે અને જેનો જે પ્રકારનો અંગીકાર છે એના કારણે કદાચ એને બીજ ભાવ હોવા છતાં પણ ફલનો અનુભવ ના થાય. કેમ કે એને જન્મનો અંગીકાર નથી, એમ આપણે કહીએ. જન્મનો અંગીકાર નથી એટલે આ જન્મમાં એને ફલનો અનુભવ ન થાય. તો એવી બધી પરિસ્થિતિ માટે અહીંયા વાત કહેવામાં આવી છે કે જે એમને વિયોગ ભાવ સિદ્ધ કરી અને જે બીજ છે એમનો, એમાંથી અનેક પ્રકારના ભાવો ઉત્પન્ન કરવા માટે એમને વિયોગનું દાન કરવામાં આવ્યું. હવે કેમ એ વિયોગના ભાવથી એમની અંદર બધા ભાવ પ્રગટ થયા? તો એનું એક પ્રકારનું એને કહેવાય ને કલ્પના ચિત્ર અહીંયા પ્રગટ કરવામાં આવે છે કે શું એમની પરિસ્થિતિ થાય કે જ્યારે પોતે મથુરામાં છે અને પ્રભુ છે એ ગોકુલમાં બિરાજે છે અને માતા પિતા છે એમને એની ચિંતા થાય છે, એનો વિચાર થાય છે, એના પ્રત્યેનો સ્નેહ છે. સ્નેહના કારણે એમને એક પ્રકારનો ખેંચાણ એના પ્રત્યે થાય છે. એવું જે એમને સ્નેહના કારણે ઉત્પન્ન થતું જે ખેંચાણ છે એના લીધે શું વિચારતા હશે? તો અહીંયા કહે છે એતાવંતી દિનાન્યાસમ એવમ કુર્વન ભવિષ્યતિ એતાવન માસિકશ્ચાસિત એવમ એવમ કરિષ્યતિ. કે આટલા દિવસ થઈ ગયા, પ્રભુ આમ કરતા હશે, શું કરતા હશે, એવું બધું એ વિચાર કરે. કેટલા મહિનાઓ થઈ ગયા, એટલે જ્યારે કોઈ થોડાક દિવસ થયા ત્યારે એમ વિચાર કરે કેટલા દિવસ થઈ ગયા, શું હશે, જાણે શું પરિસ્થિતિ હશે. કેમ કે એમની પાસેથી ગયા હતા. સીધો ગોકુલમાં પ્રાગટ્ય થયું હોય તો એમને આ બધા ભાવ ના થાય. એટલે ભગવદ લીલાની એક એક વસ્તુ, એક એક જગ્યામાં જે કંઈ પણ બન્યું હોય એની પાછળ કારણ હોય, અકારણ કાંઈ ના હોય. જેમ જીવના કેટલા બધા કાર્યો છે એ અકારણ હોય, એનું કંઈ કારણ ના હોય. કોઈને પૂછો કે ભાઈ તમે આમ કર્યું એનું શું કારણ? તો એ કદાચ એમ કે ભાઈ કાંઈ કારણ નહોતું, એમને મેં તો આમ કર્યું. એવું જીવમાં સંભવી શકે પણ ભગવદ લીલામાં એ સંભવ નથી. પ્રભુ કાંઈ પણ કાર્ય કરે એની પાછળ ઘણા બધા કારણો હોય અને એક કાર્યથી ઘણા બધા કાર્યો સિદ્ધ થતા હોય. એટલે અકારણ કાંઈ ના હોય. તો જે મથુરામાં એમને ત્યાં જન્મ થયો એના કારણે એમને જ્યારે ભગવાન પધારી ગયા તો એનો વિયોગ થયો. વિયોગ થવા માટે પહેલા સંયોગ જરૂરી છે. સંયોગ વગર વિયોગ ના થાય પાછો. એટલે કોઈને ભગવાન મહિલા જ નથી કે કોઈ અનુભવ જ નથી ભગવાનનો, ભગવત સ્વરૂપનો, તો એને એની સ્મૃતિ ના થાય. સ્મૃતિ ના થાય તો સ્મૃતિ વગર એને એનો તાપ ના થાય. તાપ ના થાય તો એને એના માટે અપેક્ષા ના થાય, ઈચ્છા ના થાય, વિયોગ ભાવ ના થાય.
એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે વિયોગ માટે પહેલા સંયોગ જરૂરી છે. એટલે આ એવો મુદ્દો છે કે આની ઉપર કેટલું બધું લખાઈ ગયું છે કે ભાઈ આપણે જેમ પેલું કે ને કે પેલા મરઘી આવી કે પેલા ઈંડું આવ્યું, એવી રીતના કઈ એમ પ્રશ્ન કરતો રહે કે સંયોગ પેલા થયો કે પેલા વિપ્રયોગ થયો, તો એનો કોઈ અંત નથી. એ વસ્તુ એવી છે કે એનો કોઈ તાગ મેળવી શકાય એમ નથી. કેમ કે આપણે અહીંયા એમ સમજી શકીએ છીએ કે ભાઈ પેલા સંયોગ થાય તો વિપ્રયોગ થાય, પણ આપણે એમ પણ વિચારી શકીએ કે એ સંયોગ થયો એના માટે એમણે પેલા તપસ્યા કરી, તો એ તપસ્યાના મૂળમાં એની અંદર કાંઈક વિપ્રયોગ હશે ને, કાંઈક એમને આનંદ, ભલે ભગવત સ્વરૂપનો એમને અનુભવ નથી કે એમને એવું જ્ઞાન નથી, પુષ્ટિ જ્ઞાન જે હોવું જોઈએ, તેમ છતાં પણ એને એની ઈચ્છા તો છે જ, એટલે તેમણે તપ કર્યું. તો કાંઈક વિપ્રયોગ, કાંઈક વિયોગનો ભાવ તેની અંદર છે જ. એટલે મૂળ શું છે, સંયોગ છે કે વિપ્રયોગ છે, એના ઉપર ઘણો બધો વિવેચન છે અને એના ઉપર ઘણા બધા મત છે. એટલે એમાં આપણે ઉતરશું નહીં, પરંતુ આપણે એટલું સમજી શકીએ કે બે એકબીજાના કારણરૂપ થઈ શકે છે. એટલે અહીંયા જે સંયોગ છે એ વિપ્રયોગનું કારણરૂપ થયો છે. એટલે એમને ભગવાને પુત્ર રૂપે પ્રગટ થયા, એ જોઈને એ હરખ થયો, એમને આનંદ થયો. પછી જ્યારે ભગવાનને પોતે એમને પધરાવવા પડ્યા, પછી એમને એ બધા વિચાર આવવા માંડ્યા કે આટલા દિવસ થઈ ગયા, શું વ્રજમાં કરતા હશે, આટલા મહિનાઓ થઈ ગયા, શું કરતા હશે, એવું બધું એમને વિચાર આવે છે. एतावद् वार्षिकशासित तेन चैवं विधा शुभा લીલા કુર્વન સાગ્રજ શ્રી પ્રભુસ્તત્ર ભવિષ્યતિ. એટલે કેટલા દિવસ થઈ ગયા, કેટલા માસ થઈ ગયા, પછી જેમ વર્ષો થઈ ગયા તો કેટલા વર્ષ થઈ ગયા. તો જ્યારે વર્ષ થઈ ગયા કે ભાઈ કેટલા દિવસ થઈ ગયા, કેટલા માસ થઈ ગયા, પછી એમને એમ વિચારો કેટલા વર્ષ થઈ ગયા, તો સાથે સાથે એમને એ પણ વિચાર આવે કે ભગવાન કેટલા વર્ષના થઈ ગયા હશે. કેમ કે પોતાનું બાળક હોય ને ઘણા વર્ષથી એને જોયું ના હોય, તો એને એ પણ વિચાર આવે કે હવે આટલા વર્ષનું હશે, તો આટલા વર્ષનું બાળક હોય એ શું કરતું હોય, તો એમને એ વિચારે કે બાળકો સાથે ખેલતા હશે. પછી એનો બલદેવજીનો વિચાર આવે કે બલદેવજીની સાથે કંઈક શુભ આનંદમય લીલાઓ પ્રભુ કરતા હશે, એના એમને ખ્યાલ આવે છે. કુશલસ્યાસ્તે સાગ્રજોનું કદા દ્રક્ષ્યામિ તાદૃશમ, કે આપ કુશલ હશે, પ્રસન્ન હશે બલદેવજીની સાથે, અને હું ક્યારે એમનું દર્શન કરું, મને ક્યારે એનું દર્શન થાય. એવં વિધા અનંત ભાવે અત્યાર્થ્ય દર્શને થયો. એવી રીતના એમને અનંત ભાવ ઉત્પન્ન થાય છે. એટલે જે સંતતિ કીધી એ ભાવની સંતતિ અનેક, એમને અનેક વૃત્તિઓ, અનેક ભાવ ઉત્પન્ન કરે છે અને અનેક વિચારો એમને આવે છે, અને એનાથી એમને અતિ આરતી ઉત્પન્ન થાય છે. કેમ કે મનમાં વિચાર કરે છે, મનમાં વિચાર કરે છે એટલે એમને મનમાં એનું ચિત્ર બને કે આવી રીતના ભગવાન ખેલતા હશે, આમ કરતા હશે. તો એ વિચારથી, એ ભાવથી એમને ઓર વધારે એમની આરતી ઉત્પન્ન થાય છે, અને ઓર વધારે એમને બંનેના, બલદેવજી અને ઠાકોરના બંનેના દર્શન કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. એટલે એમને એ વિરહભાવથી એમના અંતઃકરણમાં, હૃદયમાં એમને ભગવાનનું દર્શન થતું રહેતું હતું એમ વારંવાર.
કેમ કે વારંવાર એમ વિચાર કરતા એટલે કંઈક ભગવત કૃપા એમને પ્રાપ્ત થતી અને હૃદયમાં એમને પ્રભુના દર્શન થતા કે અત્યારે કેવા એ લીલા કરે છે, કેવા ખેલે છે, એ દર્શન એમને થતા. મિથस्तथा लापुतश्च सर्वेथेन्द्रिय वृत्तय सर्वा हरिपरा आसन સ એવ સતતમ રવિ. એટલે આવી રીતના બંને પતિ પત્ની વસુદેવજી ને દેવકીજી વારંવાર આવી રીતના આલાપ કરતા કરતા, વિચાર કરતા કરતા એકબીજાની સાથે ઈ જ કેવલ એમનું ચિંતન કે ઈ જ કેવલ વિચાર એમને હતો કે અત્યારે પ્રભુ શું કરતા હશે, પ્રભુ કેવા લાગતા હશે, પ્રભુએ શું વસ્ત્ર થઈ રહ્યા હશે, શું શૃંગાર હશે, યશોદાજી એમને શું લાડ લડાવતા હશે, વ્રજમાં એમને પરિશ્રમ પડતો હશે ચરણમાં. એવા બધા અનેક વિચારોથી એનું મન ભરાઈ ગયું. બધી એની ઇન્દ્રિયની વૃત્તિઓ બધી એનાથી પરિપૂર્ણ થઈ ગઈ. હરિને પરાયણ બધું, મતલબ એમને એક પ્રકારની એ વિચારોમાં એમને પ્રભુની તન્મયતા થઈ. સતત એમને હૃદયમાં એ જ ભાવ છે એ એમને રહેવા માંડ્યો. વિયોગ તાપ તપ્તે અભૂત તેના સમ જીવનમ તયો તેને એકાદશ વર્ષાણી તથા કુર્વન હરિર્બભો. એટલે વિયોગના તાપથી પરિતપ્ત એવા વસુદેવજી દેવકીજી છે, એમને આ જે દર્શન જે એમને થતું હતું કે જે ભાવના કારણે, વારંવાર વિચાર કરવાના કારણે, વ્યક્તિની તન્મયતાના કારણે, એના કારણે એમનું જીવન ટકી રહેતું હતું. નહીં તો એમને કઈ અનુભવ ના થાય તો એમનું જીવન ટકી રહે નહીં. તેને એકાદશ વર્ષાણી તથા કુર્વન હરિભવ. એટલે એવી રીતના 11 વર્ષ સુધી પ્રભુ એમના હૃદયમાં, સંતપ્ત હૃદયમાં બિરાજતા હતા. એ જ એના જીવનનું કારણ હતું. એટલે નિરોધ લીલા છે, એટલે પ્રભુએ જ એવી લીલા કહી કે જેથી કરીને એમની ઇન્દ્રિયની જે વૃત્તિઓ છે એ ભગવત પરાયણ થઈ ગઈ અને પ્રભુમાં એમની ઇન્દ્રિયોનો પર્યવસાન થઈ ગયું વૃત્તિઓનું. એટલે 11 વર્ષ સુધી પ્રભુ વ્રજમાં બિરાઈ જાય. કેમ કે એકાદશ ઇન્દ્રિયો હોય તો એકાદશ ઇન્દ્રિયોને પ્રભુમય કરવા માટે 11 વર્ષ સુધી વ્રજમાં બિરાઈ જાય. યુવામ મામ ઇતિ વાક્યેન ચ ઇમમેવ વરમ દદૌ અન્યથેતાદૃશો ભાવ ન ભવતી એવ કુત્રચિત. એટલે આગળના જે શ્લોકમાં 45મા શ્લોકમાં યુવામ મામ કીધું, એમાં એક પ્રકારનું વરદાન આપ્યું પ્રભુએ કે તમને મારામાં પુત્ર ભાવ અને બ્રહ્મ ભાવ થશે. એટલે કે પુત્ર ભાવ અને બ્રહ્મ ભાવથી તમે મારું ભજન કરશો, એ એક પ્રકારનું વરદાન આપેલું છે. કેમ કે નહીં તો એમને એ ઘણીકમાં એ ભાવ સિદ્ધ થતો નથી. મતલબ કોઈ વ્યક્તિને પ્રભુના દીધા વગર, પ્રભુની કૃપા વગર એ ભાવ એમને સિદ્ધ થતો નથી. ચયમાં એવો વરમ દીધો, એટલે એ જ એમને વરદાન, અહીંયા સૌથી મોટું ફલ, સૌથી મોટું વરદાન
ભગવત પ્રાગટ્ય એમને ત્યાં થયું એ નથી, એમને આ જન્મ પછી મોક્ષ મળી જશે ભગવત કૃપાથી એ નથી, પણ એમને સૌથી મોટું ફલ એ છે કે પ્રભુમાં એમની વૃત્તિ લાગી ગઈ એમ. એટલે એ જે વરદાન છે અહીંયા હકીકતમાં ફલ છે એ જ છે. કેમ કે પ્રભુ પુત્ર રૂપે પ્રગટ થાય એ તો એમના આગળના પૂર્વના બંને જન્મમાં એમને એ ફલ હકીકતમાં તો મળી ગયું, અને પાછું પણ મળ્યું કે ભગવાન અહીંયા પણ પુત્ર રૂપે પ્રગટ થયા. પણ અહીંયા પ્રભુ જ્યારે પર રૂપે એટલે આપણે પરિપૂર્ણ જે પૂર્ણ પુરુષોત્તમ છે એ પરિપૂર્ણ રૂપે અહીંયા ભગવાન પ્રગટ થયા તો કંઈક વિશિષ્ટ ફલ મળવું જોઈએ. જે બીજા પૂર્વજન્મમાં જે ફલ મળ્યું એને ફલ મળે તો પ્રભુની વિશેષતા શું? એટલે અહીંયા કે છે કે વરદાન છે અહીંયા એ જ છે કે એમની વૃત્તિઓનો ભગવાનમાં લય થયો, એ જ વર છે અહીં, એટલે એ જ અહીંયા ફલ છે. અન્ય થેતા દશો ભાવ ન ભવતી કુત્રચિત, બીજી કોઈ પણ રીતના, એટલે બીજા કોઈ શાસ્ત્રના સાધનથી કે બીજા કોઈ, જેમ અહીંયા આગળ કહેવામાં આવ્યું કે વિચારણીય છે, સાધન મૃગ્યમ એવું પહેલા શ્લોકમાં પહેલી કારિકામાં કે અગ્રે લીલા રસ પ્રાપ્તો સાધન મૃગ્યમ એવું, કે આગળ જે લીલા રસની પ્રાપ્તિ થઈ એનું સાધન શું છે એ તો વિચારણીય છે. વિચારણીય છે એમ એટલે કીધું કે એનું હકીકતમાં તો કંઈ સાધન થઈ શકતું નથી, કેમ કે ખાલી ભગવત કૃપા જ એનું સાધન થઈ શકે છે. બીજી કોઈ રીતના એ લીલા રસની પ્રાપ્તિ કોઈને થતી નથી. તેમ છતાં અહીંયા વિયોગને સાધન કહેવામાં આવ્યું છે, પણ વિયોગ છે એ હકીકતમાં કોઈ સાધન નથી કે કોઈ વિયોગ કરવા બેસે કે ભાઈ કઈ આ કે રોજનો વિપ્રયોગનો નિયમ ઓલો થઈ ગયો કે ટાઈમ થઈ ગયો ને હું આજે વિપ્રયોગ કરીશ, એ કઈ એવી રીતનું કોઈ સાધન નથી. એટલે વિયોગ છે એ પણ એક પ્રકારનું ફલ છે, એ પણ ભગવાન કોઈના હૃદયમાં ઉત્પન્ન કરે તો એને વિયોગ ભાવ ઉત્પન્ન થાય. કોઈ પોતાના રીતના કે પોતાના સાધનથી એને એ પ્રકારનો ભાવ ઉત્પન્ન થતો નથી. એટલે એ ફલરૂપ ભાવ છે. એટલે અહીં કીધું કે અન્યથા એતાદૃશો ભાવ ન ભવતી એવું કુત્રચિત, કે આ પ્રકારનો જે ભાવ છે એ બીજી કોઈ રીતના સંભવ જ નથી, એમ થતો જ નથી કોઈને. અતો મહાત્મ્ય અધિયુક્ત સ્નેહો ભવદિતિ પ્રભુ ચિરાત પ્રાપ્ય પિતરો સસ્વ જાતે ન શંકિતે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક એમને એમનો જે સ્નેહ છે એ મહાત્મ્ય જ્ઞાનથી યુક્ત છે, અથવા મહાત્મ્ય જ્ઞાન એના સ્નેહનું અધિયુક્ત કીધું એટલે અધિષ્ઠાન છે. એમ કે મહાત્મ્ય જ્ઞાન મુખ્ય છે અને એની અંદર સ્નેહ છે. એ પ્રકારનો એમનો જે સ્નેહ છે, કેમ કે મર્યાદા ભાવ છે, તો એવી પ્રકારનો એમનો જે સ્નેહ છે એ એમને સિદ્ધ થયું એમ. એટલે જ એનું કારણ બતાવે છે કે કોઈ એમ કે ભાઈ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સ્નેહ કેમ, એમને તો પુત્ર ભાવ પણ છે. અહીંયા આગળ કહેવામાં આવ્યું જ છે તો બ્રહ્મ ભાવ અને પુત્ર ભાવ બંને છે. બ્રહ્મ ભાવ અને પુત્ર ભાવ બંને છે, પણ પેલા બ્રહ્મ ભાવ હતો, બ્રહ્મ ભાવની અંતર્ગત એમને પુત્ર ભાવ ઉત્પન્ન થયો. એટલે એ કારણથી એ બ્રહ્મ ભાવ સર્વથા જાતો નથી, એમ કે સર્વથા વયો જાય એવું થતું નથી. એના કારણે એમને જ્યારે કંસને મારવા માટે ભગવાન મથુરા પધાર્યા અને જે મલ્લયુદ્ધમાં બધા પહેલવાનોને બધાને પરાસ્ત કર્યા અને પછી કંસનો વધ કર્યો, તો ત્યારે વસુદેવજી દેવકીજી ત્યાં હતા અને કંસનો વધ થઈ ગયા પછી પ્રભુ એમને મળ્યા
તો આટલા વર્ષ થઈ ગયા હોવા છતાં પણ એમણે ભગવાનને આલિંગન ના કર્યું, કેમ કે મહાત્મ્ય જ્ઞાન ત્યારે એમને પ્રબલ હતું. આ તો પૂર્ણ પુરુષોત્તમ છે કે જે કંસનો વધ કરી શકે એવા સમર્થ છે. કેમ કે 11 વર્ષનું બાળક તો કોઈ સામર્થ્ય નથી સામાન્ય બાળકની, તો એ કંસ જેવા પ્રતાપી રાજાને મારી શકે. એટલે એ તો સ્પષ્ટ છે કે આ મહાત્મ્ય લીલા તો મહાત્મ્યની જ છે કે કંસને આટલા મોટા ને આટલા પરાક્રમી કંસને એક 11 વર્ષનું બાળક એને પરાસ્ત કરી દે કે એનો વધ કરી દે, એ જોઈને ઓર એમની અંદર જે મહાત્મ્યનો ભાવ હતો એ ઓર વધારે પ્રબલ થયો. અને પ્રબલ થયો એટલે એમણે ભગવાનને જે પરિશ્રમ પડ્યો એનો પણ વિચાર એમને વયો ગયો, અને પ્રેમનો વિચાર પણ વયો ગયો કે પ્રભુને આલિંગન કરીએ કે એ પણ વયો ગયો. કેમ કે મહાત્મ્ય જ્ઞાન એટલું પ્રબલ થઈ ગયું કે ઓલી બધી વસ્તુ ગૌણ થઈ ગઈ. એટલે એમને કયા પ્રકારનો સ્નેહ ભગવાન આપ્યો છે એ સ્પષ્ટતા બતાવવા માટે આ બધું આચાર્ય અહીંયા લખે છે. એનાથી આપણે કોઈ વસુદેવજી દેવકીજીની ન્યૂનતા વિચારવાની નથી, કેમ કે એનો અધિકાર તો સર્વોપરી છે. ભગવાન એમને ત્યાં પધાર્યા એના માટે આ બધી વાત નથી. પુષ્ટિ શું વસ્તુ છે, પુષ્ટિભાવ શું છે એને સમજવા માટે આચાર્ય આ બધી ચોખવટ, આ બધી સ્પષ્ટતા કરે છે. પુષ્ટિ ભાવ છે એ આવો હોય, અને જે મહાત્મ્યયુક્ત મર્યાદા કે પ્રમાણ ભાવ કે પ્રમાણ ભક્તિ હોય, શાસ્ત્રમાં ઉપદિષ્ટ ભક્તિ હોય એ આવી હોય, અને સ્વતંત્ર ભક્તિ હોય એ આવી હોય. એ બેને અલગ બતાવવા માટે, સ્પષ્ટતા કરવા માટે આ બધું અહીંયા છે. આટલું રાખીએ. કોઈને ક્વેશ્ચન છે વૈષ્ણવ? જે દંડવત પ્રણામ. કવિતા બોલીશ. નહીં, વૈષ્ણવ ક્વેશ્ચન હોય તો હાથ ઊંચો કરો. ક્વેશ્ચન મીતાબેન હું કહું છું, જે મારી પાસે જે દંડવત પ્રણામ. આજની રથયાત્રાની ખૂબ ખૂબ બધાય આપને. આ પુષ્ટિમાં તો તપથી તો ઠાકોરજી મળતા જ નથી ને, તો દેવકી અને વસુદેવજી સૌથી પહેલી વાત તો રથયાત્રાની વધાઈ આપણે ત્યાં દેવાતી નથી. અચ્છા, નથી દેવાતી. રથયાત્રાના દિવસે આચાર્ય લીલામાં પધાર્યા હતા, એ કારણથી આપણે ત્યાં રથયાત્રાની વધાઈ દેવાનો ક્રમ નથી. અચ્છા, સરસ. આ જાણવા મળ્યું જે બહુ સુંદર. જે હવે આપે પહેલા જ કીધું ને કે સુપતાને પશ્ચિમી તપ કર્યું ગજ્જન્મમાં, અને એના તપના હિસાબે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. તો આપણા પુષ્ટિમાં તો કે છે તપ દાન કે કોઈ હિસાબે ઠાકોરજી નથી મળતા, પણ જે નિર્ગુણ ભક્તિ છે અને ભાવાત્મક અને પ્રેમાત્મક ભક્તિથી ઠાકોરજી કૃપા બળથી જ આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા તપથી કેવી રીતે ઠાકોરજી ત્યાં પ્રાગટ્ય થયું? દરેક ભક્તનો કે દરેક વ્યક્તિનો અધિકાર અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિનો સમય અલગ અલગ હોય છે. દરેક કાલમાં અલગ લીલા હોય છે, અને એ લીલાને અનુકૂળ અને જીવને અનુકૂળ ફલ એને પ્રાપ્ત થાય છે. જે લીલા માટે ભગવાને જે જીવને પ્રગટ, કેમ કે આપણે જ્યારે એમ કહીએ છીએ કે પુષ્ટિ જીવ છે કે મર્યાદા જીવ છે, તો પુષ્ટિ જીવ ને મર્યાદા જીવ છે એ બધા દૈવી છે. તો દૈવી છે એનો મતલબ એ છે કે ભગવાને એને ઉત્તમ સત્કાર્યો કરવા માટે ભગવાને એને પ્રગટ કર્યા છે. જે પોઝિટિવ સાઈડ છે એના માટે પ્રગટ કર્યા છે. પોતાના લીલાનો માધ્યમ બનવા માટે, ઇન્સ્ટ્રુમેન્ટ જેને આપણે કહીએ, ઉપકરણ. ઉપકરણ હોય એ પોતે કંઈ ન કરી શકે, પણ ઉપકરણનો ઉપયોગ કરીને કોક કંઈક કરી શકે, એને ઉપકરણ કહેવાય. જેમ ઇલેક્ટ્રોનિક વસ્તુઓને આપણે ઉપકરણ કહીએ ને, ઉપકરણ આપણે એટલે એને એટલે કહીએ છીએ કે આપણે ચાલુ કરીએ ત્યારે એ
કામ આપે, આપણે એને ચાલુ ના કરીએ તો એ વસ્તુ ચાલુ ના થાય એમ. તો ઉપકરણ છે એ સ્વતંત્ર નથી, પોતે કંઈ ના કરી શકે. એવી રીતના જે દૈવી જીવ છે એ ભગવાનના ઉપકરણ રૂપ છે. ઉપકરણ રૂપ છે એટલે સ્વતંત્ર રીતના એ કોઈ ભગવદ લીલામાં ફેરફાર ના કરી શકે, પરંતુ ભગવદ લીલાને અનુકૂળ ચાલીને કે ભગવદ લીલાને અનુકૂળ રહીને એને ફલ પ્રાપ્ત થાય. એમાં જ એનું ફલ હોય એમ. ભગવદ લીલા જે હોય એમાં જ એનું ફલ હોય. એટલે જે સમયમાં જે લીલા ચાલતી હોય એને અનુકૂળ એમાં ઉપયોગી જીવોનો જન્મ થાય. જેમ ભગવાનને કંઈ કારાગૃહમાં કંસની પાસે પ્રગટ થવું હશે કે કંસ દ્વારા એમને પેલા શરૂઆતમાં પરિશ્રમ થઈ જાય અને પછી પ્રભુ એનો વધ કરે, એવી કંઈક લીલા કરવી હશે, એના માટે ભગવાન કારાગૃહમાં પ્રગટ થયા. નહીં તો આપણે એમ પણ તર્ક કરી શકીએ કે ભગવાનને કારાગૃહમાં પ્રગટ થવાની શું જરૂર? ભગવાન તો ગમે એમ પ્રગટ થઈ શકે. કારાગૃહમાં શા માટે પ્રગટ થયા? એટલે તર્ક કરવાને માટે તો આપણે ઘણી બધી વસ્તુમાં તર્ક કરી શકીએ કે તપની શું જરૂર છે, કે પછી અત્યારે પણ આધુનિક કાળમાં પણ આપણે એમ કહીએ નિસ્સાધન ફલાત્મા છે ભગવાન, નિસ્સાધન ફલ દેવાવાળા છે, તો કોઈ પણ સાધનની શું જરૂર છે? પરંતુ આધુનિક જે જીવો છે એના માટે સાધનનો ઉપદેશ છે. આપણે પુષ્ટિ માર્ગમાં આવ્યા છે તો આચાર્ય દ્વારા સાધનનો ઉપદેશ આપણને આપવામાં આવ્યો છે. એટલે યથા સ્થિતિ, આપણી જેવી સ્થિતિ હોય અને આપણી જેવી શક્તિ હોય એ પ્રમાણે જે સાધન આપણાથી બની શકે એ આપણે કરવું જોઈએ. અને જે મથુરા ને ગોકુળ તો બહુ જ નજીક હતું ને, તો બી ન જતા નહોતા ને વસુદેવ દેવકીજી શ્રીમદ ગોકુળમાં મળવા માટે, અને આટલો બધો વિરહ થયો. ત્યારે યમુનાજીનું સ્વરૂપ બહુ મોટું વિશાળ હતું. અત્યારે જે યમુનાજી બિરાજે છે એના કરતા ક્યાંય વધારે વિશાળ સ્વરૂપ હતું. અને એ સમયમાં એવા કોઈ મતલબ વાહનો, નાવ કે એવી પ્રબલ નહીં હોય કે ઈઝી, એટલું આસાન નહીં હોય. જઈ શકતા હશે એટલે તો બધા દાનવો ને બધા ગયા, પણ દાનવો ગયા એ બધા ખેચર કહેવામાં આવે કે એ તો આકાશમાંથી ગયા, એ કોઈ જમીનમાંથી નથી ગયા, એ તો બધા ઉડીને ગયા છે, પૂતના આદિ. પરંતુ કોઈ કદાચ જલમાંથી થઈને જતું પણ હશે તો એ અઘરું હશે એમ એ સમયમાં બહુ, કેમ કે એમના બહુ વિશાળ હતું. અત્યારે સહેલું છે. સુંદર છે. જે દંડવત પ્રણામ છે ભણવામાં. વૈષ્ણવ બીજા કોઈને ક્વેશ્ચન ના હોય તો આસન ઉપર રાજેશભાઈ. રાજેશભાઈ. હા, ચોક્કસ. આપની આજ્ઞા હોય તો પ્રજ્ઞાન કરીએ પ્રભુ. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधन और नहीं आकली में, जासु होत निवेरो, सूर कहाँ कहे त्रिविध अंधेरो, बिना मूल को चेरो भरोसो, द्रढ़इन चरणन केरो, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભાધીશ की जय, श्री गोसाई जी परम दयाल की जय, विशाल कुमार प्यारे की जय, कोटि कोटि दंडवत प्रणाम जी, अपने चरणारविंद